હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। હવે સમાચારમાં આગળ વધીએ તો રાજ્યમાં હવે નકલી ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે। જી હા, બનાસકાંઠાના દાંતીવાડાના ઓઢવા અને ડેરી ગામમાં 3 બોગસ ડોક્ટરોનો પર્દાફાશ થયો છે। બોગસ તબીબ મહેશ પરમાર, હિતેશ રબારી તેમજ સાગર વિશ્વાસ કોઈપણ મેડિકલ ડિગ્રી વિના ડોક્ટર બની પ્રેક્ટિસ કરતા હતા। ગેરકાયદેસર રીતે ઝોલાછાપ તબીબો દર્દીઓને એલોપેથિક દવાઓ તેમજ દર્દીઓને ઇન્જેક્શન અને બોટલ ચડાવી હાઇડ્રોજનની દવા આપવામાં આવતી હતી। નવાઈની વાત તો એ છે કે સરકારી પેટા આરોગ્ય કેન્દ્રની બાજુમાં જ બોગસ તબીબો પ્રેક્ટિસ કરી રહ્યા હતા, ત્યારે આ અંગે આરોગ્ય વિભાગે તપાસના આદેશ પણ આપી દીધા છે। અમારી સાથે હાલ સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે। કિશોર, એક બાદ એક બોગસ ડોક્ટરો ઝડપાઈ રહ્યા છે અને વધુ એક આ ઘટના સામે આવી છે જેમાં દર્દીઓને એલોપેથી દવાઓ આપવામાં આવતી હતી, પ્રેક્ટિસ કરવામાં આવતી હતી। આખરે કોઈના ધ્યાને કેમ ન આવ્યું? સૌથી મહત્વની વાત તો એ છે કે છેલ્લા 1 વર્ષથી આ બોગસ ડોક્ટરો જે છે તે દાંતીવાડા તાલુકાના ઓઢવા અને ડેરી ગામમાં પ્રેક્ટિસ કરી રહ્યા હતા। છતાં પણ જે વહીવટી અધિકારી હોય છે અથવા આરોગ્ય વિભાગના જે અધિકારીઓ હોય છે તેમના ધ્યાનમાં નથી આવતું અને અચાનક જ આરોગ્ય વિભાગ દ્વારા રેડ કરવામાં આવે છે અને તેમાં મહેશ પરમાર, હિતેશ રબારી અને સાગર વિશ્વાસ તપાસ કરવામાં આવે છે। તે દરમિયાન ટીમો તપાસ કરવા માટે જાય છે। તે દરમિયાન જ એલોપેથિક દવા અને દર્દીઓને ઇન્જેક્શન અને બાટલાઓ ચડાવવામાં આવતા હતા, ત્યારે જ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આ જે ડિગ્રી વિનાના જે ડોક્ટરો હતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી તો હાથ ધરવામાં આવી છે। પરંતુ મહત્વની વાત તો એ છે કે સરકારી પેટા આરોગ્ય કેન્દ્રની બાજુમાં જ આ જે બોગસ ડોક્ટરો હતા તે પ્રેક્ટિસ કરી રહ્યા હતા, છતાં પણ 1 વર્ષથી આરોગ્ય વિભાગના ધ્યાનમાં જ ન હતું। 1 વર્ષ સુધી દર્દીઓને જે છે તે હાઈ ડોઝની દવાઓ પણ આપવામાં આવતી હતી, તે ઉપરાંત દર્દીઓને લૂંટવામાં પણ આવતા હતા, છતાં પણ આરોગ્ય દ્વારા કોઈ પગલાં નતા લેવાયા અને અત્યારે 1 વર્ષ બાદ આ 3 ડોક્ટરો સામે અત્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો રાજકોટમાં સિટી બસનો રેઢિયાળ વહીવટ સામે આવ્યો છે। જી હા, સિટી બસના કંડક્ટરનો નશામાં ધૂત હાલતમાં વિડીયો વાયરલ થયો છે। માધાપરથી આજીડેમ ચોકડી તરફ જતી 85 નંબર બસનો કંડક્ટર નશામાં ધૂત હાલતમાં જોવા મળ્યો હતો, જેમાં જોઈ શકાય છે કે નશામાં ધૂત આ કંડક્ટર બસના દરવાજે ટીંગાયો હતો। આ નશેડી કંડક્ટર પાસે કોઈ ટિકિટ માંગે તો મશીન બંધ છે તેમ કહી દેતો હતો। કંડક્ટરનું નામ બાબુ પરમાર હોવાનું સામે આવ્યું છે। વિડીયો વાયરલ થતા સિટી બસના વહીવટને લઈ અનેક સવાલો ઉભા થયા છે। જો કે રાજકોટના સિટી એન્જિનિયર પરેશભાઈ અઠિયાએ ટેલિફોનિક વાતચીત કરી કંડક્ટરનો લૂલો બચાવ કર્યો હતો। તેમણે કહ્યું, દારૂના નશામાં નહીં પરંતુ કંડક્ટર માનસિક રીતે બીમાર હતો। આ બાબતે મારુતિ એજન્સી પાસે પણ ખુલાસો માંગવામાં આવ્યો છે। જો કે માનસિક બીમાર વ્યક્તિની કેમ ભરતી કરવામાં આવી તેવા સવાલો પણ ઉભા થયા છે। 2.5 મહિનાથી કંડક્ટરની ભરતી કરવામાં આવી હતી। અમારી સાથે હાલ સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે। અંકિત, કંડક્ટરનો જે આ વિડીયો વાયરલ થયો છે તેને લઈને ઘણા સવાલ કે આખરે આ કંડક્ટર નશામાં હતો કે પછી માનસિક અસ્થિર હતો, શું અપડેટ તેને લઈને? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો તાજેતરમાં જ 2 દિવસ પૂર્વે કણકોટ ખાતે સિટી બસ ના જે ચાલક દ્વારા અડફેટે લેવામાં આવતા 7 વર્ષીય બાળકનું છે તે મોત નીપજ્યું હતું અને ત્યારે વધુ એક વખત સિટી બસ છે તે વિવાદમાં આવી છે। ખાસ કરીને જે વિડીયો વાયરલ થયો છે, આ વિડીયો બસ નંબર 85 નો જે કંડક્ટર છે કે જેનું નામ બાબુ પરમાર છે, જે વિડીયો ખાસ કરીને વાયરલ કરવામાં આવ્યો છે તે જે બસમાં સવાર જે વ્યક્તિઓ હતા તેમના દ્વારા વિડીયો છે તે વાયરલ કરવામાં આવ્યો છે। ત્યારે સમગ્ર મામલે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા સિટી એન્જિનિયર પરેશ અઠિયાનો સંપર્ક સાધવામાં આવ્યો, ત્યારે તેમનું કહેવું હતું કે જે કંડક્ટર છે તે દારૂના નશામાં નહીં પરંતુ માનસિક રીતે બીમાર હતો અને સમગ્ર મામલે મારુતિ એજન્સી પાસે ખુલાસો પણ માંગવામાં આવ્યો છે। ત્યારે મહત્વના સવાલો તો એ ઉભા થાય છે કે આખરે માનસિક રીતે બીમાર હોય તે વ્યક્તિની કઈ રીતે ભરતી કરી શકાય ને કઈ રીતે તે કંડક્ટર તરીકે ફરજ બજાવતો હતો। ત્યારે ભરતી કરનાર એજન્સીઓ સામે પણ હાલ અત્યારે સવાલો ઉભા થઈ રહ્યા છે। ત્યારે તાત્કાલિક અસરથી આ જે કંડક્ટર છે તેને છૂટો કરવામાં આવ્યો હોવાની વિગતો પણ હાલ અત્યારે સામે આવી રહી છે। જી અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।
આ તરફ હવે ખેડામાં ચોંકાવનારી ઘટના બની છે। નાશ કરવા લાવેલા દારૂની ચોરી થતી હોવાના દ્રશ્યો સામે આવ્યા અને પોલીસની હાજરીમાં જ કેટલાક લોકોએ દારૂની બોટલો ઉઠાવી હોય તેવા ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે। લોકો દારૂની ચોરી કરતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે। જેકેટમાં દારૂ સંતાડતા બે વ્યક્તિ કેમેરામાં કેદ થયા છે। કેમેરો જોતા જ આ બંને વ્યક્તિ દ્વારા દારૂને પાછો મૂકવામાં આવ્યો। દારૂ ચોરતા આ બંને વ્યક્તિ કોણ છે તે સૌથી મોટો સવાલ છે। કપડવંજમાં પોલીસે કરેલા પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા દારૂનો નાશ કરવામાં આવી રહ્યો હતો અને ત્યારે આ બે વ્યક્તિ આવે છે અને દારૂ ઉઠાવવાની કામગીરી કરતા હોય છે। 31 ડિસેમ્બર નજીક આવતા જ બુટલેગરો સક્રિય થઈ ગયા છે અને દસાડા પોલીસે દસાડા જૈનાબાદ હાઈવે પરથી મોટા પાયે વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। વિદેશી દારૂની 5628 બોટલ જેની કિંમત 15.77 લાખનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે અને પાપડના બોક્સની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ટ્રક ચાલક સહિત બે શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ટ્રક તેમજ અન્ય સામાન મળી કુલ 27.5 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। દારૂ મોકલનાર તેમજ દારૂ મંગાવનાર સહિત 4 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે અને કોચરિયા ગામની સીમ પાસે હાઈવે પરથી બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। રૂપિયા 48 લાખના 13,545 બોટલ દારૂ જપ્ત કરવામાં આવ્યો છે। અનિરુદ્ધ સિંહ રાઓલ તેમજ સંદીપ સિંહ કાપસેની ધરપકડ કરવામાં આવી છે। 31 ને પગલે દેવભૂમિ દ્વારકાનું તંત્ર હવે સતર્ક બન્યું છે। ત્યારે દારૂની હેરાફેરી સહિતની પ્રવૃત્તિ અટકાવવા ખંભાળિયામાં પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું। ખંભાળિયાના વિવિધ વિસ્તારો જેવા કે મિલન 4 રસ્તા, નગર ગેટ સહિતના વિસ્તારોમાં વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ સહિતનો પોલીસ સ્ટાફ કામગીરીમાં જોડાયો હતો। ડ્રિંક એન્ડ ડ્રાઈવના બનાવો અટકાવવા પોલીસે બ્રેથ એનાલાઇઝર દ્વારા પણ ચેકિંગ હાથ ધર્યું હતું। લાયસન્સ વગર વાહન ચલાવતા અને બ્લેક ફિલ્મ લગાડેલા 4-વ્હીલર વાહન ચાલકો પર કાર્યવાહી કરવામાં આવી હતી। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધારે સુદૃઢ બનાવવા માટે ખંભાળિયા ટાઉનના 10 થી વધારે જગ્યાઓ ઉપર સરપ્રાઇઝ ટીમોનું ગઠન કરી એમવી એક્ટ હેઠળ, પ્રોહિબિશન હેઠળ તેમજ અસામાજિક તત્વોને અને એમસીઆરને ચેક કરવાની એક કોમ્બિંગનું આયોજન કરેલ છે, જેમાં વાહનોની ચેકિંગ ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે। નર્મદા ગુજરાતની બોર્ડર પર આવેલો જિલ્લો છે અને નાતાલના પર્વને લઈ વિદેશી દારૂ અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં ઘુસાડવા બુટલેગરો અવનવા કિમિયા વાપરી રહ્યા છે। ત્યારે નર્મદા પોલીસ દ્વારા બોર્ડર પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સાગબારા ધનસેરા ચેકપોસ્ટ પર નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેએ કડક સૂચના આપી અને કડક ચેકિંગ કરવા એલસીબી એસઓજીની ટીમોને કામે લગાડી છે। જિલ્લામાં 20 ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે અને જેના પર 200 જેટલા કર્મીઓ તૈનાત રાખવામાં આવ્યા છે। हमारा खास करके ध्यान जो रहेगा वो जो लिकर की इलीगल मूवमेंट है वो ड्रंक एंड ड्राइव जो करते हैं उनके ऊपर खास करके, क्योंकि उससे एक्सीडेंट की संभावना भी बढ़ती है और ये गुनाह भी है। और अन्य भी कोई गैरकायदेसर प्रवृत्ति इस समय में ना हो और लोग शांति से अपने नए साल का सेलिब्रेशन कर पाए, इसके लिए नर्मदा जिला पुलिस काफ़ी सतर्क है और इसके लिए हम કામ બી કર રહે છે। 31 ડિસેમ્બરની ઉજવણી જે છે દેશભરમાં કરવામાં આવે છે, પરંતુ ગુજરાત એ ગાંધીનું ગુજરાત ગણવામાં આવે છે। ત્યારે ગાંધીના ગુજરાતમાં કોઈ લીકર કે દારૂ કે અન્ય કોઈ પ્રવાહી કે જે કેફી પીણું જે છે એ પ્રવેશી ના શકે એ માટે નર્મદા જિલ્લો સજ્જ બન્યો છે। તમે જોઈ શકો છો તેમ કે જે આ નર્મદા જિલ્લાનું જે બોર્ડરનું ગામ છે જે મહારાષ્ટ્રને અડીને આવેલું છે અને ત્યાં ધનસેરા ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ખાસ હું તમને બતાવીશ કે એસટી બસોમાં ખાસ જે નવા કિમિયાઓ ઊભા થયા છે અને આ કિમિયાઓમાં એસટી બસોમાં ખાસ લોકો જે બેગમાં દારૂ કેફી પીણું હોય છે તે છુપાવીને લાવતા હોય છે। ત્યારે આ રિયાલિટી ન્યૂઝ 18ના ચેકમાં આપણે નીકળ્યા છીએ
જે એસટી બસમાં ખાસ આ ધનસરા ચેકપોસ્ટ પર તમને બતાવી રહ્યા છે કે જે પોલીસ ખાતું છે એ એસટી બસમાં પણ ચેકિંગ કરી રહ્યું છે. એટલે કહી શકાય કે જે નર્મદા જિલ્લામાં હાલ 31st જે ઉજવણી થવા જઈ રહી છે, આ ઉજવણીમાં મોટા ભાગે જે મહારાષ્ટ્રથી જે દારૂ લાવવામાં આવે છે ના લાવવામાં આવે એના માટે નર્મદા જિલ્લા પોલીસ સતત છે અને જેને લઈને મોટું ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. રાજકોટના રીબડા પાસે ટ્રક અને આઈસર વચ્ચેના અકસ્માતમાં ટ્રક ચાલકનું મોત નીપજ્યું છે. અકસ્માતના કારણે હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર રીબડા નજીક સાંજે બનેલી ઘટનામાં અકસ્માતમાં મગફળી ભરેલો ટ્રક પલટી જતા ટ્રક ચાલકનું ટ્રક નીચે દબાઈ જવાથી કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને ગોંડલની સિવિલ હોસ્પિટલમાં ખસેડીને બનાવની તપાસ હાથ ધરી છે. આ તરફ પંચમહાલમાં લક્ઝરી બસ ટ્રેલર પાછળ ઘૂસી ગઈ અને અમદાવાદથી ભોપાલ જતા અકસ્માત સર્જાયો હતો. મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં 14 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ગોધરા પાલિકાની ફાયરની ટીમે મુસાફરોનું રેસ્ક્યુ કર્યું અને ગોધરા દાહોદ હાઈવેના બથવાડા નજીક આખી ઘટના બની હતી.